આપણે ચિંતા કરીએ એ જો એ પાપ કરે તો એ ગાડીઓમાં ફરે, અમે 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 રોજ આખો દી માળા કરીએ તોય દુખી. હું અને તમે આપણા કર્મ ભોગવીએ છીએ. કર્મ કાલ કર્મ બસ હોઈ ગુસાઈ, કાલ કરમ બસ હોઈ ગુસાઈ, કાલ કર્મ બસ હોઈ ગુસાઈ, કાલ કરમ બસ હોઈ ગુસાઈ, બસ રાત દી બસ કીના. કરમ પ્રધાન વિશ્વ કરિયા, કર્મ પ્રધાન વિશ્વ કરી કહું ન કહું સુખ દુઃખ કરતા, કહું ન કહું સુખ દુઃખ કરતા, નિજ કૃત કર્મ ભોગે સત. કર્મ પ્રધાન વિશ્વ કરી માટે નેક કર્મ કરે, બસ નેક કર્મ કરે. હાનિ લાભ જન્મ મરણ સુખ દુઃખ બાપ બધું કર્મને આધીન છે. માટે નેક કર્મ કરો. કર્મનો સિદ્ધાંત જેટલી ચર્ચા ખૂબ આપણે ચર્ચા પણ કરી. આપણે ગયા હોઈએ ક્યાંય આપણે પાછા બધા સમજીએ છીએ તો શું કામ આપણે સારું કર્મ ન કરવું નથી સમજતા? વારંવાર એ સમજાવવાની કોશિશ કરવામાં આવી. સમજીએ છીએ. હરિદ્વાર ગયા હોય, મહિનો રોકાવાનું હોય, એક રૂમ બુક કરાવ્યો ગેસ્ટ હાઉસમાં, 20 નંબરનો રૂમ. આખો દિવસ ઋષિકેશ કનખલ બધે ફરી પાછા એ રૂમમાં હું અને તમે સૂઈ જઈએ. મહિનાની અવધિ પૂરી થાય અને રૂમની ચાવી આપતા આપણને આંસુ નથી આવતા. એ મેનેજરને ચાવી આપીએ ત્યારે કારણ સમજીએ છીએ કે મહિનાની આપણી અહીંયા રહેવાની અવધિ હતી, અવધિ પૂરી થઈ ગઈ. तो प्रभु ने हमारे लिए ये रैन बसेरा बताया है. कोई ने कीधु के 80 वर्ष रही आओ, कोई ने कहू के 70 वर्ष रही आओ, कोई ने कहू 50 वर्ष रही आओ. प्रभु बस अपनी अवधि त्याथी नक्की है, अपनी तारीख जन्म्या ने त्यारे ज आपणुं मौत नक्की है. तो प्रभु ने हमारे लिए ये रैन बसेरा बसाया. जे वर्ष माटे जीवा मुक्या छे एटला वर्ष ये हमारा असली मुकाम नहीं है. આપણો असली मुकाम નથી बाप. एक ना एक दिवस मारे तमारे आ फानी दुनिया छोड़ी चाल्या जवुं पड़शे. માટે નેક કર્મ કરે તો શું કામ ખરાબ કર્મ કરવા? કર્મોની ઉપયોગિતા છે. बुद्धो मुक्त इति व्याख्या गुण तो में न वस्तुत गुणस्य माया मूल्यवानं मोक्षो न बंधन. सर्वश्रेष्ठ भक्ति है बाप. कर्म माथी जो मारे तमारे मुक्ति ની પ્રાપ્તિ કરવી હોય तो भक्ति करिए. अपने वरी विचार थाय कि भक्ति एटले शुं? भक्ति कोने कहेवाय? बस मारा जप्या करिए राम 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 कृष्ण कृष्ण चामुंडा 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 जप्या करिए ये भक्ति? पीला टपका करी जटाओ बांधी फर्या करी ये भक्ति? एक तारो लईने आखो दिवस भजन गाया करी ये भक्ति?
તીર્થોમાં ફર્યા કરી એ ભક્તિ. લક્ષ્મણ ગીતા આવો જ પ્રશ્ન રામચંદ્રજીને લખનને કહ્યું, હે પ્રભુ, આ જીવને ભક્તિ મળી ગઈ, ક્યારે માનવાનું? મમ ગુણ ગાવત પુલક સરી, મમ ગુણ ગાવત પુલક શરીરા, મમ ગુણ ગાવત પુલક સરી, મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ કીરા નયન બહેનીરા, ગદ ગદ ગીરા નયન બહેનીરા, ગદ ગદ કીરા નયન બહેનીરા, ગદ ગદ ગીરા નયન બહેનીરા, મમ ગુણ ગાવત પુલક સરી, મમ ગુણ ગાવત પુલક શરીરા. મારું ગુણગાન ગાતા ગાતા શરીર પુલકિત થાય, રોમાંચિત થાય, પ્રેમના અશ્રુઓની ધારા થાય. સાધકને જ્યારે ભગવાન પ્રત્યે આવો ભાવ પ્રેમ જાગે એવું નાટકે કરી શકાય. ભગવાન માટે ગદગદિત થઈ જઈએ, રોમાંચિત થઈ જઈએ, આંખમાંથી આંસુઓની ધારા પણ વેવડાવી દઈએ, પોતે રડીએ અને બીજાને રડાવીએ, તો શું મને તમને ભક્તિ મળી ગઈ? એનામાં કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ષટ રીપુ ન હોવા જોઈએ. આટલા માટે ભગવાન ઉદ્ધવજીને આ ભાગવત ધર્મ સમજાવે. બસ ભગવાન હવે વિચાર કર્યો કે મારે આ પૃથ્વીનો ભાર હળવો કરવો છે, અને બધાને મોકલ્યા છે પિંજરા ક્ષેત્રમાંથી. જે શાપ મળ્યો હતો પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા છે અને મદિરા આપી મદમસ્ત ચકચૂર બન્યા યાદવ. આ મદિરા અતિ શ્રેષ્ઠ છે. તીર્થ સ્થાનોમાં મદિરા પાન થાય, કરુણા કરુણા છે. દુઃખ લાગે પણ મારા એ તો એવો નિયમ હતો, જો ધ્યાનથી આપણે સમજીએ. પેલો નિયમ શું હતો કે 50 વર્ષ સુધી આપણે ઘરના આશ્રમોની આશ્રમો બતાવ્યા છે. બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસ આશ્રમ. 25 વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમ, 50 વર્ષ સુધી ગૃહસ્થાશ્રમ. ખૂબ અર્થોપાર્જનની ક્યાંય ના નથી. ખૂબ કમાવો, કમાવો, દીકરાઓને લાઈનમાં લગાવો, લાઈનમાં લાગી જાય, સંપત્તિ સોંપી વાનપ્રસ્થ આવે ને એટલે નીકળી જઈએ હરિદ્વાર. હરિદ્વાર ત્યાં પાછા આવવા માટે નહીં, પાછલી જિંદગી ત્યાં જીવવા માટે જવાનું છે. વાનપ્રસ્થ બંને જણા, પતિ પત્ની બંને વાનપ્રસ્થ જીવન ત્યાં ગાડીએ. પછી 75 પૂરા થાય ને પછી 4 ધામની યાત્રા, પેદલ જવાનું. 4 ધામ કરતા 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 છેલ્લે બદ્રિકાશ્રમ જઈએ અને બદ્રિકાશ્રમથી ધીરે ધીરે સ્વર્ગારોહણ તરફ. ત્યાં જ મૃત્યુ પામવાનું, મરવા માટે જવાનું, પાછા આવવાનું. હવે તો ટુરિઝમ થઈ ગયું. તો ત્યાં ગયા એટલે પછી મારો પ્રભુ, મારો કેદાર, મારો મહાદેવ, મારો ભોળીએ બધું પૂરું કરી નાખ્યું. એ તારા ગેસ્ટ હાઉસ મારા કને ના હાલે બાપ, બધું વેર વિખેર. ભગવાન કે તમે અહીંયા મને ભજન કરવા આવો છો, અહીં મદિરા પીઓ છો. એકલો મારો બાપ કેદારનાથ બેઠો ગયો, બાકી બધું સાફ. તો આ જે યાત્રાધામો છે ને એની મર્યાદાનું જતન કરીએ, એની સેફટી, એની મર્યાદાઓ. આપણે તેને ફરવાના સ્થાનો બતાવી દીધા. હું 3 વાર જઈ આવ્યો 4 ધામ, કે હું 5 વખત ગયો. સંન્યાસ જીવન જીવવાની વાત છે. અહીં મદિરા અતિ શ્રેષ્ઠ છે.
બાર બાર કહેતા આવી કહીએ છીએ, છોડજો બાપ. આ કથાઓ સાંભળ્યા પછી જુગારને છોડો, મદિરાને છોડો. આપણે બહુ સંકલ્પ નથી કરાવતો, કરાવીશ નહીં, કારણ કે સંકલ્પ કરાવીને તો ડબલ પાપમાં પણ મનથી વિચારજો. આ કોઈ વખત આ શ્લોકો મારા કોઈ બે હું નથી કહેતો, મારો પ્રભુ કહે છે એટલું યાદ રાખજો. મારો અહીંયા ઠાકોર કહે છે, મારો લાલો કહે છે. આખું આ ઘાણી પરિવાર જ્યારે ભેગા થઈ આવું એક પ્રેમ યજ્ઞ કર્યો છે ત્યારે થોડું 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 જીવનમાં પાડજો. એકાદ શબ્દ જો જીવનમાં ઉતરી જાય ને તો ઉતારજો. આ ભાગવતના એક શ્લોક, રામાયણ એકાદી ચોપાઈ, એકાદું સારું સૂચન જીવનમાં લાગે તો જીવન ધન્ય બની જશે બાપ. કથા સફળ તો સફળ થશે, કંઈક જીવનમાં દિવ્યતા આવશે. વ્યસનોમાંથી મુક્તિ મેળવી. આપણા બાળકો છે ને એ આપણું અનુકરણીય છે. બાળક ધ્યાન દે. આપણે ઘરમાં પતા રમ તો એ છોકરા સીધા જોશે કે આને માને શું કહેવાય, મમ્મી ગોલો કહેવાય, આને રાણી કહેવાય. છોકરા ઉપર એની ખરાબ અસર. આપણે તો બગડ્યા, આવતી પેઢીને બગાડવાનો મને તમને કોઈ અધિકાર નથી. આપણા સંતાનોને ન બગાડી શકાય. આપણે તો પાપમાં પડીએ છીએ, આપણા સંતાનોને પાપમાં ઢસડી રહ્યા છીએ. આપણા માટે તો નહીં, પણ આપણા સંતાનો માટે છોડજો. એનું તો ભલું ઈચ્છીએ. રામાયણ વાંચતા હશે ને તો કહેશે કે મમ્મી કઈ ચોપાઈ છે. ગીતાનો પાઠ કરતા હશે તો એ આપણા ભેગો પાઠ કરશે. આપણે એ ઋષિ મુનિના સંતાન છીએ. મદિરા નેષ્ટ છે, દુર્ગુણો નેષ્ટ છે. ખૂબ કામ કરો, ખૂબ કમાઓ, ખૂબ તરક્કી. અરે મોજ શોખ કરો. જમવાની ખાવા પીવાની ના નથી. ફરવા જાઓ, કાશ્મીર જાઓ, મનાલી જાઓ, કુહુ જાઓ, મલેશિયા જાઓ, કોઈ વાત નહીં. ફરો, વિચરણ કરો, જુઓ જગતમાં, મોજ શોખ કરો, કોઈ ના નથી. પણ સાથે સાથે દુર્ગુણો ઉપર પણ વિજય મેળવો. દુર્ગુણોને ભગાવવા માટે આ કથાઓ છે. દુર્ગુણોને વિદારો. યાદવો ભગવાનની સાથે રહેવા વાળા જ્યાં મદિરા પાન કર્યું ને ચકચૂર બન્યા, અંદર અંદર વેતરી નાખ્યા. યાદવા સ્થળી થઈ આખી. યાદવો બધા કપાઈ ગયા, મૃત્યુને વશ થયા. ત્યારબાદ તો કૃષ્ણએ ઉદ્ધવને જે ઉપદેશ, ગુરુ દત્તાત્રેયની કથા આવે છે. 24 ગુરુની કથા. જેના પાસેથી વધારે આપણી પાસે સમય બહુ, કારણ કે મારે 12 વાગે સુદામા થાય. આજે સુદામાનું ચરિત્ર બપોર પછીની કથા, એટલે બહુ સમય નહીંથી આપણી પાસે ચર્ચા કરવાનો. પણ 24 ગુરુ છે, એમની બધાની પાસેથી કંઈક કંઈક ગુણ મારે તમારે મેળવવાનો છે. બહુ દિવ્ય કથા છે 24 ગુરુની કથા. પણ હું અને તમે શીખવાની અપેક્ષા રાખીએ, કોઈને સલાહ આપવાની નહીં. નાનામાં નાના માણસ પાસેથી મારે તમારે શીખવાનું છે. કોઈ પણની પાસે શીખવાની અપેક્ષા રાખો. આપણે એક જ એવી વસ્તુ છે કે જે આપવી ગમે, લેવી ન ગમે, એ શીખામણ. કોકને આપ્યું ને, હે તારે આમ કરવાનું, તારે આમ કરવાનું, તું આમ કર. જો કોક આપણને આપે તો કે હા હવે ખબર છે, તું મોટો છો, મને ખબર છે, મૂકો. નાનામાં નાના વ્યક્તિની પાસેથી આપણને શિખામણ મળે છે. બસ એનો ને એટલા માટે જો મસ્તીમાં રહેવું હોય, દત્તાત્રેય જેવી મસ્તી કોની, આવું ધોધ ઠીક પડે ત્યાં મસ્તી. અને આપણે એસીમાં મસ્તી મળે ના, આપણે વારંવાર ત્યાં સુખ મળે, આનંદ ન મળે બાપ. પહેલે દિવસે જે વાત કરી હતી એ વાત હું કરીશ કે મારે ને તમારે જો સાચો આનંદ મેળવવો હોય, સાચો મોજ પ્રાપ્ત કરવી હોય, સાચી મસ્તી પ્રાપ્ત કરવી હોય તો દત્તાત્રેયના ચરિત્રને વાંચીએ, 24 ગુરુની કથાને વાંચીએ. અને એમાં જ સાચી મસ્તી છે ભાઈ, એમાં જ સાચી મોજ છે. અને મોજ લેવા જેવી છે.
મોજ લઈએ. અને મોજ ક્યાં મળે? આ કથાઓમાં મોજ મળે. બાકી તો બીજી બધા થોડા છે ને ક્ષણિક સુખો છે, ધ્યાન દો. અહીં તો આપણે તો હજી ગામમાં સારું છે. શહેરોમાં તો કેવા ભયાનક નશામાં આ યુવાન ધન વેડફાઈ રહ્યા છે. એને એમ કે એમાં મને મસ્તી મળે છે. ડ્રગ્સ ને એવા બધા જે લઈ એને મળે ક્ષણિક, એને બસ એને થોડીક સુખ મળે, મસ્તી ન પડે. નશો પૂરો થઈ જાય એટલે બેહાલ થઈ જાય. નશો આ કરીએ જેમાં આઠો પોર આનંદ રહે મારા બાપ. એવી મસ્તી છે. કોઈ વખત મસ્તી લઈએ મારા પ્રભુની. આપણને નથી થઈ આ 7 દીમાં. ખબર પડી ક્યારે ચાલુ કરી હતી કે 7 દી નીકળી ગયા. મુझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मेरी मस्ती मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, 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 मुझे मेरी मस्ती मस्ती कहाँ लेके आई, मेरी मस्ती कहाँ लेके आई। કેવી મસ્તી છે, મોજ છે. આ મોજ મારી પ્રભુ આપી હતી, મારો ભગવાન આપી હતી. બાકી ક્યાંય નથી. કથાઓ સાંભળીએ, પ્રભુ ભજન કરીએ, પ્રભુની ભક્તિ. આ છેલ્લો સંદેશ હું પણ આપું, બસ એટલો જ સંદેશ. રેસનો મત એની મસ્તીમાં આ નશો કરીએ જેમાં મસ્તી 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 મસ્તી. पता जब लगा मेरी मस्ती का मुझको, पता जब लगा मेरी मस्ती का मुझको, सिवा मेरे अपने, सिवा मेरे अपने कहीं कुछ ना, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मेरी मस्ती અહમ બ્રહ્માસી, હું જ ભગવાન. ભગવાનને જ્યાં ત્યાં શોધવાની ક્યાં જરૂર છે? અહીં બેઠો છે. ભીતરમાં પડેલાને જગાડીએ. કોની પાસે નથી આમાં બેઠા? એમાં હરિવ્યાપક સર્વત્ર સમાના. કેમ પ્રગટ થતો નથી મારો પ્રભુ? પ્રેમતે પ્રગટ હોય મેં જાના. આ પ્રેમ કથા છે, પ્રેમ યજ્ઞ છે. પ્રેમથી પ્રભુને પ્રગટાવીએ. ભીતર હૃદય ગોકુળ બનાવીએ. બાર બાર કરી. હવે ખબર પડી કે અહીંયા જ મારે શોધવા જવાની ક્યાં જરૂર નથી. ચોખ્ખું કહે છે, સભી મેં ભક્ત મેં ही मैं हूँ. सभी में भक्त में ही मैं हूँ, मैं सभी में सभी में भक्त में ही मैं हूँ, सिवा मेरे अपने, सिवा मेरे अपने कहीं कुछ नहीं, मुझे मेरी मर्जी कहाँ लेके आई, 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 मुझे मेरी दुख मर्जी है न सुख है न है कुछ भी. કોઈ સુખ દુઃખ કઈ નથી. બધું 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 મમત માયામાં.
ये सागर, ये लहरें, ये रैन, ये बुदबुदे कल्पित है। अरे मैं हूं आनंद, मैं हूं आनंद, और आनंद है मेरा। मस्ती ही मस्ती, और कुछ नहीं। भ्रम है ये द्वंद है जो मुझको हुआ है। ब्रह्म है ये द्वंद है जो मुझको हुआ है। उसको खपा कुछ मारा न ईश्वर वच्चे एक वस्तु है क्या? ये पर्दा है दुई का, हटा कर तो देखा। पर्दा है दुई का, ये पर्दा है दुई का, हटा कर तो देखा। तो बस एक मैं हूँ, तो बस एक मैं हूँ, जुदा मुझे मेरी मस्ती कहाँ लेके आई। मुझे मेरी मस्ती कहाँ लेके आम आई। ભગવાને ઉદ્ધવને જ્ઞાનનું મહત્વ કહ્યું, મસ્તીની વાત બતાવી. ઉદ્ધવ રડવા લાગ્યો છે પ્રભુ પાસે. ઉદ્ધવને પોતાની પાદુકાઓ આપી છે. ઉદ્ધવ, અમારી ચતુર પાદુકા વલકલ પહેરી, ફળમૂળનું સેવન કરી, તાપ સહન કરી, ઇન્દ્રિયોને સંયમમાં રાખી તું મારી ભક્તિ કરજે. ભગવાન કૃષ્ણે ઉદ્ધવને આધાર સ્વરૂપે ચરણ પાદુકા આપી છે. તું બદ્રિકાશ્રમ જા. ઉદ્ધવે શ્રી ભગવાનની પ્રદક્ષિણા કરી વ્યાકુળ થયા. આજ્ઞા લઈ ચરણ પાદુકાઓ મસ્તક ઉપર મૂકી છે. ભગવાને ફરી પ્રણામ કરી ઉદ્ધવ ત્યાંથી ચાલી નીકળ્યા બદ્રિકાશ્રમ તરફ. ભગવાનના ઉપદેશને ગ્રહણ કર્યો છે. ત્યારબાદ ભગવાને વિચાર કર્યો કે હવે બસ મારું અવતાર કાર્ય પૂરું થવાની તૈયારીમાં. મેં અસુરોનો વિનાશ કર્યો. આ ધરા પૃથ્વી ભાર વગરની થઈ. પાપો હવે રહ્યા નથી. હવે મારે પણ 125 વર્ષનું મારું આયુષ્ય પૂર્ણ કરી ધરા છોડી મારા ધામમાં જવાનો વિચાર કરું. અને એ વખતે ભગવાન પીપળાના વૃક્ષ નીચે ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું. આંટીએ પગ ચડાવી અને ભગવાન બેઠા બેઠા વિચારે છે, મને માનો પ્રેમ મળ્યો આ ધરા ઉપર, મને પિતાનો પ્રેમ મળ્યો, મને ભક્તોનો પ્રેમ મળ્યો, મને મારી ગાયોનો, મને પશુ પંખીનો પ્રેમ મળ્યો. પૃથ્વીને યાદ કરતા પૃથ્વીનું ચિંતન કરે છે. પૃથ્વીમાં મને મોજ આવી. હું આનંદથી અહીંયા રહ્યો. ઈચ્છા તો મને થતું નથી કે આ ધરા છોડીને જાઉં, પણ સમય સમયનું કામ કરે છે. એ વખતે જરા નામનો પારાધી ભગવાનની પેની દેખાય છે. એને એમ કે કોઈ મૃગ હશે. બાણ છોડ્યું. ભગવાનના પગમાં બાણ લાગ્યું. જરા દોડતો દોડતો આવ્યો. જોયું તો પ્રભુના ચરણમાંથી રક્ત વહી રહ્યું હતું. પગ ઉપર ઉભો રહીને પ્રભુની વિનંતી કરી, પ્રભુ મેં આપને. ભગવાન કે નહીં,
તારો કોઈ દોષ નથી. આ તો હિસાબ બરાબર થાય છે. તું પૂર્વ જન્મમાં વાલી હતો, મેં ઝાડમાં છુપાઈ તને બાણ માર્યું, તું કોઈનો ભાર ન રાખે મોરા. હિસાબ પૂર્ણ થયો છે. યાદવોના ધમાસાણમાં દારૂક સારથી ભગવાનને શોધતા હતા. તુલસીની માળા પીપળા પાસે આવીને જોયું તો ભગવાન ત્યાં રથ ઉપરથી આવ્યો છે. રડવા લાગ્યો, પ્રભુ એ ક્યાં? ભાઈ, આ 7 દિવસમાં આખી દ્વારિકા ડૂબી જશે નિજ સ્થાન સિવાય. અર્જુનને કહે છે કે બાકીના વધ્યા એ બધાને ઇન્દ્રપ્રસ્થ લઈ જાય. હું હવે વિદાય થઈ રહ્યો છું. રોતે રહે દારૂક, રોતી રહી એ ધરા, રોતે રહે પ્રકૃતિ પશુ પંખી. દેવતાઓએ પણ આ કામ પૂર્ણ થયું હોવાથી ભગવાનને કહે છે કે પ્રભુ હવે સ્વધામ પધારો. કેવા છે ના દેવતા? જ્યારે જરૂર હતી ત્યારે એ જ દેવતા એમ કહેતા હતા કે ધરા ઉપર અવતાર ધારણ કરો. ત્યાં હવે સ્વાર્થ પૂરો થયો. એ જ દેવતાઓ પ્રભુને કહે હવે સ્વધામ પધારો. બધાને યાદ કરતા મા યશોદા, નંદ, વસુદેવ, દેવકી તીર્થયાત્રા કરતા કરતા દાઉ ભૈયાએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. યાદવાસ્થળીમાં મૃત્યુ પામ્યા. અમુક વૃદ્ધો પૂર્ણ થયા. બસ મને ને તમને છોડીને, ધરતીને છોડી ધીરે ધીરે હવે ભગવાન પણ વિદાય લેવાની તૈયારી કરે છે. દેવતાઓ, અપ્સરાઓ, કિન્નરો, ગંધર્વો ભગવાનનું સ્વાગત કરવા માટે આકાશમાં ગાઈ રહ્યા છે. દુદુંબી વાગી રહ્યા છે. ધીરા ધીરા ઢોલ વાગી રહ્યા છે. ભગવાનના સ્વાગત માટે અપ્સરાઓ ફૂલની માળાઓ લઈ પ્રભુનું સ્વાગત કરવા માટે આકાશમાં ઊભા છે અને કહે છે સ્વાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ, સ્વાગત કરવા માટે દેવતાઓ આર્તનાદ કરે. ધીરે 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 પ્રભુ મને તમને છોડી, આ ધરાને છોડી, આ પૃથ્વીને છોડી દેવતાઓની સ્તુતિ વંદના સાંભળતા સાંભળતા સદામ પધાર્યા. હરિવંશમાં આપેલી કથા અનુસાર ઇક્ષ્વાકુમાં હયસ્વ નામે રાજા થયા. એના ભાઈનું રાજ્ય પડાવી લીધું. હયસ્વ યદુથી કૃષ્ણ સુધીની વંશ આવેલી મળી આવે છે. યદુના માધવ, સાત્વત, ભીમ, અંધક, રૈવત, ઋક્ષી, વિશ્વગર્ભ, વસુદેવ અને કૃષ્ણ. આમ આ હરિવંશ અહીં પૂરો થાય. ભગવાન સ્વધામ પધાર્યા. પછીની કથા આપણે જોઈ. ધીરે ધીરે કૃષ્ણ ભગવાનના વિરહમાં પડતા પડતા એ કાબાની હારે લૂંટાયા. પોતાના ભાઈને વાત કરી સુદામ, કૃષ્ણ સુદામ પધાર્યા છે. ત્યારબાદ પાંડવોએ સ્વર્ગારોહણ કર્યું. પરીક્ષિત રાજાને રાજગાદી આપી. પરીક્ષિતને શ્રાપ થયો. કળીનો પ્રવેશ. દ્વાદશમાં સ્કંદમાં કળિયુગનું વર્ણન બતાવ્યું. હવે એનું વર્ણન કરવાથી શું ફાયદો? આપણે બધા જોઈએ છીએ. એમાં એવું લખ્યું છે કે કળિયુગ આવો આવશે. કળિયુગમાં લોકો આળસુ બનશે, પ્રમાદી બનશે, કોઈ સંબંધ નહીં રહે, કોઈ કાંઈ નહીં રહે. અને કળિયુગનું વર્ણન કરવાથી કોઈ ફાયદો નથી.
પણ હજી તો પારણામાં પહોંચ્યો છે. આપણે પહેલે દિવસે વાત કરી ને કે એવડો મોટો કર્યું એટલે કળિયુગ જાશે ને સતયુગ આવશે. વિષ્ણુ યશાને ત્યાં બરાબર છે કલ્કી અવતાર થશે ઘોડા ઉપર બેસી, ત્યારે સતયુગનો પ્રારંભ થશે. પણ હજુ તો ઘણો ટાઈમ છે. એનું બહુ ચિંતન મનન મારે ને તમારે કરવા જેવું નથી. કડીમાં એક જ કરવા જેવું છે. કડીમાં બસ પ્રભુનું સ્મરણ કરી. કળિયુગમાં આપણે જોયું ને કે એક મોટો ફાયદો છે. નામ સ્મરણ કરવામાં આવે, સંકીર્તન કરવામાં આવે, પ્રભુનું ભજન કરવામાં આવે તો કોઈ વાંધો નથી. અને કડીમાં એક જ કરવા જેવું છે પ્રભુનું ભજન. એટલા માટે કળિયુગનું લાંબુ બહુ વર્ણન સમય આપણી પાસે બહુ ઓછો છે. બહુ વર્ણન નહીં કરીએ. આપણે બધા જાણીએ કોઈ કોઈનું નહીં રહે, કોઈ ઉપર કોઈ વિશ્વાસ નહીં. પૈસા માટેની દોટ ક્યાંથી મળે, બધા પેટ ગદા થશે. પણ ભગવાન કહે છે કે એક મારો આધાર હું મૂકતો છું. આ સાચો આધાર છે બાપ. એટલે વારંવાર એ જ કહે છે આનો આધાર કરશું ને તો આ કડીકાળમાં ઘણા કે આ હળાહળ કળિયુગ આવ્યો, પણ એમાંય મોજ ને મસ્તીમાં હું તમે રહી શકશું. કળિયુગ કેવલ હરિ ગુણ ગાય. કલયુગ કેવલ હરિ ગુણ ગાના. કળિયુગ કલયુગ કેવલ હરિ ગુણ ગાના. ગાવત નર પાવત ભલતા. ગાવત નરે પાવત ભવતા. કલિયુગ કેવલ હરિ કલયુગ કેવલ હરિ ગુણ ગાના. કળિયુગમાં એક જ હરિગુણ ગાઈએ. માટે રામ રામ રટતે રહો જબ લગ ઘટ में प्राण. કૃષ્ણ કૃષ્ણ જપતે રહો, ચામુંડા ચામુંડા ગાતે રહો. ઈ આધાર સાચો, બાકી કોઈ આધાર આ કળીમાં નથી. કળીમાં કરવા જેવું હોય તો આ કરવા જેવું. ભાગવત એમ કહે. બાકી તો કળિયુગનું વર્ણન રામચરિત માનસમાં બતાવ્યું. વર્ણ ધર્મ નહીં આશ્રમ ચારી. વર્ણ ધર્મ નહીં આશ્રમ ચારી. શ્રુતિ વિરોધ રત સબ નર નારી. શ્રુતિ વિરોધ રત સબ નર નારી. સબ નર કામ લોભ રત ક્રોધી. સબ નર કામ લોભ રતિ ક્રોધી. એવા વિપ્ર ગુરુ સંત વિરોધી. દેવ શ્રુતિ સંત વિરોધી. શૂદ્ર કરહી જપ તપ વ્રત નાના. બેઠી બરાસન કરહી પુરાણા. બેઠી પરાસન કરહી પુરાણા. ભાગવતમાં રામાયણમાં એમ લખ્યું કળિયુગ એવો આવશે જ્યાં વ્રત તપ ગુરુ દેવ બ્રાહ્મણ કાંઈ નહીં, અપમાન કરીને કોઈ મર્યાદા નહીં. અને સ્ત્રીઓ વ્યાસપીઠ ઉપર બેહીને કથાઓ કરશે. રામાયણમાં લખ્યું કોઈ
અવર્ણન નથી કરવું, જોઈએ છે બધું કરવું. જુદા જુદા ધર્મો, જુદા જુદા સંપ્રદાયો, જુદા જુદા પંથો, ઠીક પડે એમ ધર્મનું પાલન. હું તો એટલું જ કહીશ, નહીં કલી કર મન ભક્તિ વિવેક, નહીં કરી કલ મને ભક્તિ. રામ નામ અવલંબન એકુ, રામ નામ ભજી એકુ. નહીં કલી કર મન ભક્તિ વિવેક. નહીં કલી કલ મને ભક્તિ. કથા શ્રવણ કરીએ, પ્રભુ ચિંતન કરીએ. આમ છેલ્લો ઉપાય બતાવી પરીક્ષિત રાજા ભય મુક્ત થયા. સુખદેવજી મહારાજની દિવ્ય વંદના કરી છે. પછી તો 7 દિવસની અવધિ પૂરી થઈ. તક્ષકના હળહળાટ કરતો આવતો હતો. ભૂદેવ હતા, એ ઝેર ઉતારવામાં પારંગ હતા, એને દક્ષિણા આપીને વિદાય કર્યો. દેવી ભાગવતમાં વળી પાછું બીજું વર્ણન છે 7મા માળનું, જે હોય તે. તક્ષકના જ્યાં દંશ દેવા જાય, પણ પરીક્ષિત તો ભગવાનમાં લીન થઈ ગયા હતા, ભગવાનને મળી ગયા હતા. શું કરી શકે? આમ સુખદેવજી મહારાજે કથા પૂર્ણ કરી. પછી તો જન્મેજય મહારાજાએ સર્પ યજ્ઞ કર્યો. બધા સર્પ હોમાવા લાગ્યા. ત્યારે તક્ષક ઇન્દ્રના શરણામાં ગયો. જ્યારે હોમવા જાય ત્યારે એને કહેવામાં આવ્યું કે જન્મેજય તો અજર અમર થયેલા છે, એનું મૃત્યુ નહીં થાય, આ તો નિમિત્ત માત્ર છે, અટકાવ્યા છે. છેલ્લે માર્કંડ મુનિને માયા બતાવી, એ કથા બતાવી. શિવા ત્યાં પ્રગટ થયા. એક બાળક જળબંબાકાર, જ્યારે ઋષિ બેઠા હતા જળબંબાકાર, ત્યારે એ પીપળાના પાંદડા ઉપર વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા, બાળકના દર્શન કર્યા. માર્કંડ મુનિએ, માર્કંડને મોહ માયા લાગી, માયામાંથી મુક્તિ થઈ. દિવ્ય કથા કરી. સુતજી પણ સૌનિકાદિક ઋષિઓની પાસે આ કથા વિરામ તરફ લઈ જાય. આપણે પણ 7 દિવસથી કથા થઈ રહી છે, ત્યારે આવો આપણે પણ વિરામ તરફ જઈએ. એ પહેલા થોડું લેસન લઈ લઈએ. લેસન તો લેવું પડશે. આમાં એવા શ્રોતાઓ હશે એટલે કે 7 દિવસ પર્યંત કથા પ્રારંભ થાય ત્યારથી 9 થી 12, 3 થી 6 સાંભળી પણ હશે. અને જેણે ન સાંભળી હોય તો હું આખી કથા સંક્ષેપમાં કહું છું. અને જેણે સાંભળી હોય રિપીટ કરતા આવે કે આપણે શું શું સાંભળ્યું. એટલે જ્ઞાન દઢ બને. જ્ઞાન આપણું કેવું બને? દઢ બને. કે આપણે શું શું સાંભળ્યું આ 7 દિવસમાં. બહુ ટેવ નથી મારી બીજા દ્રષ્ટાંતો કથા, અને કથા પૂરી નથી થતી. 7 દિવસમાં એકલી કથા કરીએ તોય ઘણું કહેવાનું રહી જાય. એમ જ થાય કે હજી તો કંઈ કહ્યું જ નથી, બાકી જ રહી ગયું. કારણ કે સમયની પાબંદી, સમયનું કામ કરે. છતાંય આપણે એવો પ્રયત્ન કર્યો છે કે કથાના એક એક ચરિત્રનું અદ્ભુત રીતે દ્રષ્ટાંત દાખલા દ્વારા આધ્યાત્મ રીતે સીધી સમજ પડી શકે એવા દ્રષ્ટાંતો આપી. આજ પ્રેમ યજ્ઞ હતો તો પ્રભુને પ્રેમ પ્રગટ થાય એવા પ્રયત્નો થયા છે. તો આવો પ્રેમથી આપણું લેસન પાકું કરીએ, હોમવર્ક કરી લઈએ થોડું, પછી ધીમે ધીમે આપણે પણ વિદાય તરફ આગળ વધીએ. પ્રથમ દિવસે ધામધૂમથી એને ગુલાલ ઉડાડ્યો છે ભાઈ. ધાવરિયા આપણા
વાઘાણી પરિવારે અબીલ ને ગુલાલ આમ કોથળે કોથળા ઉડાડ્યા. હા, હું જોતો રહ્યો કે આ છે શું. બહુ એક આનંદથી અમારા ભાગવતજીની યાત્રા કાઢી અને ધામધૂમથી વાજતે ગાજતે મારી ચામુંડા ભેગા અને મારી ભાગવતજી એક આનંદ આવ્યો. અને એમની જે એક આનંદ હતી, મોજ હતી આકાશમાં. હા, અમે વર્ણન કરીએ અને આ તાદસ જોતો હતો. મને એવું લાગે કે આ મોઢામાં કોઈને ક્યાંય કંઈ થયું નહીં, એ કમાલ છે. આજે હવે હું મારી વાત કરીશ. હવે આટલી વાર તો સુખદેવજી બોલતા હતા, એટલે હું ક્યાંય આવ્યું નહોતું. હું કાંઈ ન, હવે હું બોલું છું. આટલી વખત સુખદેવજી બોલતા હતા, સુતજી બોલતા હતા, મૈત્રેયજી બોલતા હતા, પણ હવે હું બોલું છું. એટલે હવે હું બોલું એમાં કાંઈ વાંધો નથી. સુખદેવજી કાંઈ કોઈ ના વખાણ, બાકી હા હવે હું કહું બાકી મને ગમ્યું. અને કોઈને કાંઈ થયું નહીં, એ પણ એક આનંદની વાત છે. પછી મોજ હતી. અને ધામધૂમથી વાજતે ગાજતે નાચતા જાય, કૂદતા જાય, ગાતા જાય. અને આપણે અહીં આપણા સંત શ્રી સીતારામ બાપુ, એ ભદ્રિક માણસ, ભોળો આદમી સંત, પણ આપણે એવો એમના અને કુંવાસીઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કથાનો પ્રારંભ કર્યો. ત્યારે શું કર્યું? સવારના મંગલાચરણ કર્યું. દિવ્ય મંગલાચરણ દ્વારા આપણે કથાનો પ્રારંભ કર્યો. ત્યાર પછી હવે એક પછી એક કથાને આપણે સાંભળતા જોઈએ. ભક્તિ અને જ્ઞાન વૈરાગ્ય, એના પુત્રો, નારદજીનો સંવાદ, નારદ અને સંત કુમારોનો સંવાદ, અને ગોકર્ણના આખ્યાન, મહાત્માની કથા આપણે કરી. વક્તા શ્રોતા વિશે આપણે ચર્ચા. વક્તા કેવો હોવો જોઈએ, શ્રોતા કેવો. બરાબર. આગળ વળી પાછું આપણે પ્રથમ સ્કંદમાં આવી મંગલાચરણ કર્યું. મહર્ષિ વ્યાસનો અસંતોષ, ભાગવતની રચના કઈ રીતે થઈ, નારદજીના પૂર્વજન્મની કથા. આ ભાગવત કોને ભણાવ્યું? સુખદેવજી મહારાજને. એ કથા પરમ વક્તાની કથા જોઈ. અશ્વત્થામાએ દ્રૌપદીના 5 પુત્રોને મારી નાખ્યા. ઉત્તરાના ગર્ભ ઉપર મારો કર્યો. પરીક્ષિતના જન્મની ટૂંકાણમાં કથા આપી હતી. પાંડવોનું સ્વર્ગારોહણ, પરીક્ષિતને શ્રાપ, સુખદેવજીનું ગંગા તટ ઉપર આગમન, એ કથા જોઈ. એ પરીક્ષિતના પ્રશ્નો, યોગીઓની ગતિ, સૃષ્ટિ સંબંધી, એ કથા જોઈ. ઉદ્ધવ અને વિદુરજીનો કેવો 4 મિલે 64 કિલે મિલાપ કરાયો. વિદુરજી અને મૈત્રેયજીનું મિલન થયું. મૈત્રેયજીએ વિદુરજીને કથાનો પ્રારંભ કર્યો. અને પ્રથમ અવતાર વરાહ અવતાર. દિતિ, કશ્યપ, જય વિજય, સનત કુમારોની કથા, હિણાક્ષના વધની કથા, કર્દમ ઋષિની તપશ્ચર્યાની કથા, માતા દેવહૂતિને ઉપદેશ કેવો ના, કપિલ ગીતા આખી, કપિલ ભગવાને આખી ઉપદેશ, સાંખ્ય દર્શન, અષ્ટાંગ યોગમાં દેવહૂતિને આપી. અને દેવહૂતિની સિદ્ધિ થઈ, સિદ્ધપુરની કથા કરી. પછી અત્રિ અનસૂયાની કથા, દત્તાત્રેયનું પ્રાગટ્ય, દક્ષના યજ્ઞમાં સતી બળીને ભર બળીને ભસ્મ થયા, એ કથા. ધ્રુવનું દિવ્ય ચરિત્ર, ધ્રુવના વંશમાં વેનની કથા. અને ત્યાં કોણ થયા? પૃથુ રાજા. પૃથ્વીને પોતાની પુત્રી તરીકે પૃથ્વીનું દોહન કર્યું, એ કથા. પુરંજન આખ્યાન પણ આપણે થોડું સવિસ્તાર લીધું. ઈશ્વરનું સજન, પછી પ્રિયવ્રતનું આખ્યાન, ઋષભદેવની કથા, અને સરસ મજાનું જળ ભરતનું આખ્યાન. જળ ભરતનું આખ્યાન, ભૂગોળ ખગોળનું વર્ણન કર્યું. જીવનમાં પાપ થાય તો શું કરવું, પ્રાયશ્ચિત કરવું, એના માટે કયું આખ્યાન કર્યું?
અજામિલનું આખ્યાન, નારાયણ કવચ, દધીચીની ભાવના, વૃત્રાસુર અને ભગવાન તેજ પધરાવી પ્રાર્થના કરી વૃત્રાસુરના વધની કથા, મરુદ ગણોની ઉત્પત્તિ, જો વ્રત બરાબર ન કરવામાં આવે તો શું થાય એ કથા કરી, હિરણ્યકશિપુનું તપ, ભક્ત પ્રહલાદનું આખ્યાન, નૃસિંહ અવતાર. ત્યાર પછી ચોથા દિવસે ગજેન્દ્ર મોક્ષ, સમુદ્ર મંથન, અમૃત મેળવ્યું, લક્ષ્મીનો સ્વયંવર, બલિનો યજ્ઞ, ભગવાન વામનનો અવતાર, વામન લીલાની કથા કરી, ઈશાનું કથા, સુકન્યાનું ચરિત્ર, નાભાગ અંબરીશની કથા કરી, સગર પછી ગંગા અવતરણની કથા કરી, અને આપણે બરાબર 12 વાગે ધામધૂમથી સરસ મજાનો ઉત્સવ ઉજવ્યો, વેશભૂષાથી. રામા અવતાર કર્યો, રામા અવતારની કથા. અને પછી તો સંક્ષેપમાં સરસ મજાનું આપણે રામચરિત્ર કર્યું. એમાં પાછો સબરીના આપણે વેશભૂષાથી નવધા ભક્તિની વિશેષ કથા કરી, એ પણ મોજ. જયાતિનું ચરિત્ર, રંતીદેવની કથા, અને પછી વળી પાછા એના એક ફટાકડા, આપણો આનંદ ઉલ્લાસ અને મોજથી મારા લાલને એનું પ્રાગટ્ય કર્યું. કનૈયાનો ધામધૂમથી જન્મ મહોત્સવ આપણે ઉજવ્યો, આનંદ કર્યો. 5મા દિવસે પછી ભગવાનની એક એક લીલાઓ એવું અદ્ભુત રીતે આપણે વર્ણન કરતા ગયા. ભગવાનનું એક એક ચરિત્ર, વસુદેવ દેવકી કૃષ્ણના જન્મ, નંદ મહોત્સવ હોય, હરિ અને હરનું જ્યારે શિવજીનું દિવ્ય મિલન, પૂતનાનો વધ, શક્તાસુરનો વધ, તૃણાવર્તનો વધ, નામકરણ, ભગવાનના નામ આપ્યા, યમલાર્જુનનો ઉદ્ધાર, બકાસુર, અઘાસુર એમનો વધ, બ્રહ્માને બોધપાઠ, ધેનુકાસુર, કાલ્યનાગ, એ બધા દિવ્ય ચરિત્રો અદ્ભુત રીતે. પછી ચીરહરણ, ગોવર્ધન, કેવા મસ્ત ગોવર્ધન બનાવ્યા, ગોવર્ધનનાથની આપણે પૂજા કરી, ગોવર્ધન ધારણ, રાસલીલા, એમાં પણ સુંદર મજાનો આપણે એક રાસ પ્રસ્તુત થયો, એ પણ આપણે ઉત્સવ ઉજવ્યો. ત્યારબાદ ભગવાન મથુરા ગયા અને કંસને તો માર્યો, મોજથી કંસ વધ કર્યો આપણે. પછી ગુરુકુળમાં દ્વારિકાપુરની રચના, કાળીવરનો નાશ, ભગવાનના લગ્નની કથા, એ પણ આપણે ધામધૂમથી ઉજવ્યા. સ્વયંતક, આજે સ્વયંતક મણિની કથા, ભૌમાસુરની વધની કથા, ઉષા અનિરુદ્ધનું મિલન, પોડક કાશીરાજ, રાજસુયજ્ઞ, જરાસંઘની કથા, શિશુપાલનો વધ, કૃષ્ણ અને સુદામાનું આપણે ચરિત્ર હમણાં જોયું. કુરુક્ષેત્ર, સુભદ્રા હરણ, જીવનનું પરમ કલ્યાણ, માયાની મુક્તિ, કર્મ વિશે, દત્તાત્રેયની કથા, ઉદ્ધવનો ઉપદેશ, સત્સંગનો ઉપદેશ, કળિયુગનું વર્ણન, અંતિમ ઉપદેશ, શુકાચાર્યની વિદાય, પરીક્ષિતનો મોક્ષ અને માર્કંડ ચરિત્ર, આ આપણે કર્યું. બસ કીધા જ જઈએ, કયા જ જઈએ, પણ વક્તા અને શ્રોતાથી જો કોઈ ક્ષતિ થઈ ગઈ હોય, કોઈ ભૂલ થઈ ગઈ હોય, આ 7 દિવસ પર્યંત આપણે બધાએ 3 વખત હાથ ઊંચા કરી, એટલે હું બોલીશ, જે આપણે બધા તમે બોલજો, જેને ન આને ઊંડી કહેવાય. આ હું બોલ્યો નહીં, શું કહેવાય? ઊંડી. ઊંડી એટલે કે હાથનીમાં કથા ના સાંભળી હોય તો આજે આખી કથા એને આખું ભાગવત સંભળાઈ ગયું. એટલે એવું નહીં હોય, કથા હોય તો જોવાનું હોય, નહીં તો કહે છે છેલ્લેથી ઊંડી જશું તો આખી કથા આપણને આવી જશે ને. ના, આ તો અનાયાસ કોઈ વખત કોઈ પ્રસંગમાં ન પહોંચાયું, જાવું તો ફરજિયાત છે, જાવું જ જોઈએ, પણ કોઈ કામસર આપણે થોડી બહાર નીકળી ગયા અથવા તો ક્યાંક બીજે બાજુમાં આપણે વાત ન કરવી અને બાજુવાળા વાત કરવી, તો આપણે કદાચ સાંભળવામાં ક્યાંક કંઈ રહી ગયું હોય તો આપણે આજે સાંભળી લઈએ તો આપણને આખું ભાગવતનું ફળ પ્રાપ્ત થઈ જાય. તો
આવો 3 વખત હાથ ઊંચા કરીને મારી હારે તમારે આ મંત્ર બોલવાનો, જેથી કરી અને આપણને આ દોષ લાગુ પડે. બધા હાથ ઊંચા કરશું. હરજે નમઃ હરયે નમઃ હરજે નમઃ હરયે નમઃ હરજે નમઃ. હરયે નમઃ. તો શ્રોતા વક્તાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, કોઈ ક્ષતિ થઈ ગઈ હોય, કોઈ દોષ થઈ ગયો હોય તો આ મંત્ર બોલીએ તો આપણને દોષ લાગુ પડે. તો હવે આપણે પણ આ કથાની વિદાય તરફ આગળ વધી રહ્યા છીએ. ત્યારે અહીંથી આપણે 7 દિવસથી આપની સન્મુખ કથા કહેવામાં આવી રહી હતી. આ વાઘાણી પરિવાર, એમનો જે ભાવ, એમની જે લાગણી, એમની પ્રેમ, વાત્સલ્ય, અનેક એમની જે કેટલાય વર્ષોની ઈચ્છા કે અમારે આવું એક સત્કર્મ કરવું છે, ત્યારે એવું કહેવામાં આવ્યું કે આપણે પ્રેમ યજ્ઞ કરવો છે. પહેલે દિવસે મેં સૂત્ર આપ્યું હતું કે વેમ નહીં, પણ આપણે વેમમાં નથી રહેવાનું, આપણે શેમાં રહેવાનું છે? પ્રભુના પ્રેમમાં. અને એ કારણ કે સાચી વસ્તુ છે પ્રભુનો પ્રેમ, અને પ્રભુનો પ્રેમ આપણે પ્રાપ્ત કર્યો. ખાલી કથા સાંભળી અને સાંભળીને નાખી નથી દેવાની. ઘણા એને કહીએ કે અમે ખૂબ સાંભળી નાખી, કેટલી સાંભળી, અમને બધી ખબર છે, આપણને કાંઈ ખબર નથી. હા, કથામાં જઈએ છીએ એ હકીકત છે. આપણી હાલત કેવી છે? એટલે કળછા જેવી. ચમચો ને ચમચી કે ચમચો, ચમચો કોઈ વખત દાળમાં જાય, કોઈ વખત શીરો બનાવ્યો તો એમાંય જાય, શ્રીખંડમાં જાય, બાસુંદીમાં જાય, શાકમાં જાય. પણ એ પૂછીએ ચમચાને કે તને સ્વાદની કાંઈ ખબર છે? તો કે ના, હું કાંઈ જાણતો નથી. હું ભાગવતમાં ગયો, હું રામાયણમાં ગયો, હું શિવપુરાણમાં ગયો, તો કે એનો સ્વાદ કેવો? તો કે એ કાંઈ ખબર નથી. ખાલી કથામાં ગયા પછી બેસી રહેવાથી ન વળે, એમાંથી કંઈક લેવાનું છે. એના તત્વને પકડીએ, એના સારને પકડીએ. બાપ વિશેષ કાંઈ ન કહેતા, ખૂબ આગળ વધો, ખૂબ તરક્કી કરો, ખૂબ વિકાસ કરો. આશીર્વાદ તો હું શું આપું? હું મારો પરિચય આપું તો બસ મને આનંદ આવે છે, કથા કરું. શિક્ષક પણ છું, અને ઈચ્છા થયા કરે કે આવી કથાઓ મળે, આનંદ વિનોદ પ્રમોદ કરું. નાના ગામડાનો માણસ, પણ પ્રભુ પ્રેમ, પ્રભુની લાગણી, બસ એના ગુણગાન ગાઉં છું. જ્યારે ભાગવતજી પાસે હું બેઠો છું ત્યારે આશીર્વાદ તો કોઈ ઋષિ મુનિઓ, કોઈ સંતો આપે, પણ જ્યારે ભાગવતજી સન્મુખ છું ત્યારે એટલું જરૂર કહીશ, ખૂબ આગળ વધો, ખૂબ તરક્કી કરો, ખૂબ વિકાસ કરો. પણ ભેગા ભેગા એક સલાહ પણ આપીશ કે સ્વતંત્રતા બાળકોને ખૂબ આપજો. કોઈ વાત નહીં, સ્વચ્છંદી ન બની જાય એનું બહુ ધ્યાન રાખજો. સાંપ્રત સમયમાં પશ્ચિમનો, જ્યારે પશ્ચિમના દેશોનો મારો છે, ત્યારે આપણે એ ન ભૂલવું જોઈએ કે અમે આ ભારત વર્ષના ઋષિ મુનિઓના સંતાન છીએ. એ સંતાન આપણું ક્યાંય ભટકે નહીં, ક્યાંય રઝળે નહીં, ક્યાંય રખડે નહીં. અને ઉત્તમ સંસ્કાર બાપ હશે તો આપણા પરિવારને દીપાવી દેશે. તો વાઘાણી પરિવાર સંસ્કારોથી સમગ્ર જગતમાં દીપાવે, એવી એક શુદ્ધ ભાવના વ્યક્ત કરું છું. સંસ્કારોને દીપાવજો. અમારી ભાગવત, મહાભારતની ગીતા અને રામાયણની સીતાને હંમેશા યાદ રાખીએ અને ન ભૂલીએ.
પણ આપની પાસે મારી માતાઓ, મારી દીકરીઓ, મારી બહેન, મારા વડીલો, મારા બંધુઓ પાસે આશીર્વાદ માંગું. આમને આમ બસ મારા પ્રભુના ગુણગાન ગાતો રહું. હું પણ મારા પ્રભુના ગુણગાન ગાઈ મારા જીવનમાં પ્રભુ પ્રત્યે મને પ્રેમ જાગૃત થાય એવો આપની પાસે આશીર્વાદ માંગી. વિશેષ ન કહેતા અમે તો હમણાં અહીંયા પોથીને બાંધશું અને કોઈ દિવસ પૂર્ણ હોતી નથી અને વિરામ અપાય છે. નવી શરૂઆત કરવાની છે કે અહીંથી મને 7 દિવસમાં મળ્યું એ હું કંઈક મારા જીવનમાં ઉતારીને આગળ વધું. આપને કંઈક મળ્યું 7 દિવસમાં તો એનો કાલથી પ્રારંભ કરીએ. આ એની ફલશ્રુતિ છે, આ સાચું ફળ છે. ખૂબ આગળ વધો, ખૂબ તરક્કી કરો. તમારો બધાનો પ્રેમ લાગણી જોઈએ, આનંદ થયો. બસ વિશેષ કાંઈ ન કહેતા એક પ્રાર્થના કરશું બધા સાથે મળી અને પછી કથાને આપણે વિદાય તરફ આગળ વધશું. ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા ગાતો રહું, થાય અમારા કામ. હેત લાવી હસાવતું અને સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ. પ્રભુ એટલું આપજો પ્રભુજી, એ પ્રભુ એટલું આપજો કુટુંબ પોષણ થાય, ભૂખ્યા કોઈ સુએ નહીં અને આ સાધુ સંત સમાન. અતિથિ પાછો ન ફરે, અતિથિ પાછો ન ફરે અને આશિત ના દુભાય, જે આવે મમ આંગણે આશીષ દે તો સ્વભાવ, આ સ્વભાવ એવો આપજો સૌ ઈચ્છે મમ હિત, ગુણ તારા ગાતો રહું રહે કૃષ્ણમાં પ્રેમ. બસ આટલી માંગણી કરી હું પણ મારી કથાને હવે વિરામ તરફ લઈ જાઉં છું. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવ, કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમ. જાસુ નામ ભવ ભેષજ અરન ઘોર ત્રયશૂલ, સો કૃપાલુ મોહિતો હિ પર કૃષ્ણ રહે અનુકૂળ. સર્વે જના સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કિંચિત દુઃખમાં પ્રાપ્ત. આપ સૌનો ભાવ, આપ સૌનો સત્કાર, આપ સૌનો નિખાલસ પ્રેમ, ખૂબ ખૂબ ધન્યવાદ. કૃષ્ણચંદ્રના દર્શન કરી આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી. અસ્યદમ કેશવ શ્રી રામ નારાયણ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રી
सुंदरम माधवम गोपिका वल्लभम जानकी नायकम रामचंद्रम भजे जानकी कथा विसर्जन होते हैं सुनो वीर हनुमान राम लक्ष्मण जानकी सदा करो कल्याण सदा करो। कृष्णचंद्र भगवान की जय गोवर्धन नाथ की जय गिरिराज धरण नाचा मुंडा मात की जय क्षेत्रपाल दादा वेणुनाथ दादा सदगुरु भगवान की जय धर्म का जय हो अधर्म का नाश हो प्राणियों में सद्भावना हो सदगुरु भगवान की जय ओम नमः पार्वती पतये हर हर महादेव जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राम वृंदावन बिहारी વાઘા દાદાની સુરાપુરા વાઘા દાદાની ખેતર પાર દાદા કી રહી જિંદગી તો ફિર મિલેંગે અને કાલથી આજ તો મારો પહેલો દિવસ કથાનો હતો આપ સૌને એક આમંત્રણ શિકરાની અંદર કાલથી મારો ભાગવતજીનો બીજો દિવસ છે આપ સૌને આમંત્રણ છે ભાગવત કથામાં પધારશો આજ પહેલો દિવસ પૂરો થઈ ગયો છે વાઘાણી પરિવારને આ કથાની અંદર રસવાન કરવા માટે હાર્દિક આમંત્રણ છે ગામ શિકરા એની અંદર કાલ બીજો દિવસ કથાનો આપ સૌને આમંત્રણ વાહ જય હો આજ કે આનંદ કી જય હો ભાગવત ભગવાનની જય श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी 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 हरि हरि भजमन नारायण नारायण हरि हरि भजमन नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि 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 ओम नमो
नारायण नारायण हरि हरि बोलो नारायण नारायण हरि हरि भजो नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि श्रीमन्नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण सत्यनारायण नारायण हरि हरि जपो नारायण नारायण हरि हरि भजो नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि हो तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि श्रीमन्नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण सूर्य नारायण नारायण हरि हरि बोलो नारायण नारायण हरि हरि भजमन नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि
नारायण नारायण हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि श्रीमन्नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण विष्णु नारायण नारायण हरि हरि जपो नारायण नारायण हरि हरि भजो नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि श्रीमन्नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण बद्री नारायण नारायण हरि हरि बोलो नारायण नारायण हरि हरि भजमन नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि